છે। અજય, સૌથી પહેલાં તો સુપ્રભાત, જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ। યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો Q1 અપડેટ ઘણી બધી કંપનીના હવે ચાલુ થઈ ગયા છે। શરૂઆત ત્યાંથી જ કરીએ, ટાટાની કંપની ટાઇટન અહીંયા જો ડોમેસ્ટિક જો ઇન્ટરનેશનલ બિઝનેસ બંનેમાં સારો ગ્રોથ છે અને Q1 અપડેટ જો ખાસ કરીને મજબૂતી સાઈડે છે। ડોમેસ્ટિક બિઝનેસ 37% તો ગ્રોથ બતાવી રહ્યા છે। ઇન્ટરનેશનલ બિઝનેસમાં જો તો 128%, એટલે જઈશું ડોમેસ્ટિક બિઝનેસ કરતાં બી ઇન્ટરનેશનલ બિઝનેસનો ગ્રોથ વધારે બેટર જોવા મળે છે। કન્ઝ્યુમર બિઝનેસ બી 41% આજુબાજુ જોવા મળ્યો, વોચ બિઝનેસ 23% અને જે આઈ કેર બિઝનેસ બી જો એટલે મલ્ટિપલ એમના સેગમેન્ટના બિઝનેસમાં જો બધામાં જ ડબલ ડિજિટ ગ્રોથ માની રહ્યા છે। ઇમર્જિંગ બિઝનેસ અને સામે જે જ્વેલરી સેગમેન્ટ છે ત્યાં બી જો 40% આજુબાજુ અહીંયાથી જમ્પ થતો જોવા મળે છે। અને જો ઇન્ડિયામાં જુઓ તો 76 નવા સ્ટોર ઓપન કર્યા છે અને ઇન્ટરનેશનલ એટલે આઉટ ઓફમાં જુઓ તો એક નવો સ્ટોર ઓપન કર્યો છે અને ટોટલ હવે સ્ટોર વધીને જોશો તો 3680 સ્ટોર ખાસ અહીંયાથી આપણને જોવા મળે છે। એટલે બધા જ પેરામીટરમાં જો સેગમેન્ટ વાઇઝ જો બિઝનેસ જો તો બધામાં ડબલ ડિજિટ ગ્રોથ છે। એટલે નંબર્સ વાઇઝ જો અપડેટ બહુ જ બેસ્ટ ફેન્ટાસ્ટિક નંબર ટાઇટનના ખાસ કરીને જોવા મળે છે। નેક્સ્ટ સામે ટ્રેન્ડના જોઈએ, નો ડાઉટ ઓન પેપર નંબર પોઝિટિવ છે, પણ જે અનુમાન હતું એના કરતાં થોડા ફીકા જોવા મળે છે। સ્ટેન્ડઅલોન રેવન્યુ 19% વધારો છે। રેવન્યુ જે 4781 કરોડથી વધી નિયર બાય જો તો 5700 કરોડ આજુબાજુ પહોંચી છે। વેસ્ટ સાઇડનો જો માત્ર એક સ્ટોર ઓપન કર્યો છે, સામે ઝુડિયોના 19 સ્ટોર ઓપન થયા છે અને જો જૂન 2026 સુધી જો કંપની પાસે જો તો ટોટલ હવે સ્ટોર વધી જોઈશું તો 1312 સ્ટોરનું ટોટલ નેટવર્ક થયું છે। નવા સ્ટોરનો ઉમેરાથી જે રિટેલ બિઝનેસ થોડું વિસ્તર્યો છે, પણ જે અનુમાનિત હતું એનાથી જુઓ તો સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે એ બી ઓછો રહ્યો અને રેવન્યુમાં બી ક્યાંય ને ક્યાંય જોઈએ તો ઇમ્પેક્ટ એના લીધે જોવા મળે છે। તો ટ્રેન્ડ ક્યાંય ને ક્યાંય જોઈએ તો થોડા નંબર્સ કંઈ વીકર સાઇડ છે અને રિએક્શન બી જો પ્રી ઓપનિંગમાં ખાસ કરીને ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું। નેક્સ્ટ જોઈએ તો કલ્યાણ જ્વેલર્સ, અહીંયા બી Q1 અપડેટ જ્વેલરી સ્ટોકમાં ખાસ કરીને જોઈએ તો અહીંયાથી ડિમાન્ડ અને જે પણ જોઈશું પ્રાઇસ એક્શનના લીધે બી જો પણ નંબર્સ ખાસ કરીને આપણને જોવા મળ્યા છે। તો Q1 જો ખાસું મજબૂત હતું। કોન્સોલિડેટેડ રેવન્યુ યર ઓન યર કમ્પેર કરે 38%નો ગ્રોથ। ઇન્ડિયા બિઝનેસનો ગ્રોથ જો હાયર સાઇડ જોવા મળ્યો છે। કેન્ડર રેવન્યુ બી 112% આજુબાજુ વધતું જોવા મળ્યું। ભારત અને જે વિદેશી બજારોમાં બી જો એમનું ખાસ કરીને પ્રદર્શન ઓલવેઝ જો તો હાયર સાઇડ છે અને કંપની જો એમનો ગ્રોથ છે જો અહીંયાથી ટ્રેન્ડ અને આગળના વર્ષોની ગ્રોથ અહીંયાથી લોકો મજબૂત માની રહ્યા છે। Q1 જે બિઝનેસ અપડેટ છે ખાસ કરીને જે જ્વેલરી સેગમેન્ટ આપણને હાયર સાઇડ સિંગલ ડિજિટ ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો હતો। જ્યુબિલન્ટ ફૂડવર્ક જો અહીંયા બી જો તો નંબર્સ ઓન પેપર હાયર સાઇડ છે, ખાલી ઇન્ટરનેશનલ બિઝનેસ છે ત્યાં થોડી વીકનેસ જોવા મળી હતી। Q1 આવક જો તો 14% આજુબાજુ વધી છે, 1570 કરોડ। સ્ટેન્ડઅલોન આવક તો નિયર બાય 9.2%, 1850 કરોડ। ડોમિનસ ઇન્ડિયાનો જે લાઈફ ટુ લાઈફ ગ્રોથ છે એ બી જો 2.5% રહ્યો છે, પણ જે યુએસએ બિઝનેસ હતો ત્યાં ક્યાંય ને ક્યાંય જો LFL એટલે લાઈફ ટુ લાઈફ ગ્રોથ નેગેટિવ રહ્યો છે। Q1માં 76 નવા સ્ટોર ઓપન કર્યા, ડોમિનસ ઇન્ડિયાના 58 નવા સ્ટોર ઓપન કર્યા છે અને ટોટલ સ્ટોરની સંખ્યા વધી ગઈ તો ઓલમોસ્ટ 3712 આજુબાજુ। પણ જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે ત્યાં થોડી વીકનેસ જોવા મળી હતી, તો ઇમ્પેક્ટ છે કે થોડી રીતનું રિએક્શન આવી શકે છે। કોચિન શિપયાર્ડ આજે ખાસ ફોકસમાં રહેશે નોન રિટેલ માટે। આજે OFS ઓપન થઈ રહ્યો છે। સરકાર ઓલમોસ્ટ 5% હિસ્સેદારી વેચી રહી છે। બેઝ સાઇઝ 2.5% અને ગ્રીન શો ઓપ્શન જો ઉપયોગ કરે છે તો બીજો 2.5% એટલે ટોટલ 5% આજુબાજુ હિસ્સેદારી વેચશે। ફ્લોર પ્રાઇસ 1400 રૂપિયા આજુબાજુ, એટલે કરંટ માર્કેટ પ્રાઇસ જો ગઈકાલના ક્લોઝિંગથી જોઈએ તો 6 થી 7% ડિસ્કાઉન્ટ પર અહીંયાથી કોચિન શિપયાર્ડ અહીંયાથી ફોકસમાં રહેશે। ટોરેન્ટ ફાર્મા અહીંયા જો મર્જરને મંજૂરી મળી છે NCLT અમદાવાદ દ્વારા જે બી કેમિકલ સાથે જે મર્જર હતું એને ફાઇનલ મંજૂરી આપી દેવામાં આવી છે, તો ટોરેન્ટ ફાર્મા બી એના લીધે અહીંયાથી ફોકસમાં રહી શકે છે। VBL વરુણ બેવરેજીસ ગઈકાલે સ્ટોકમાં જો ખાસું કરેક્શન હતું, પણ હવે સમાચાર જો કંઈક પોઝિટિવ છે। સબસિડરી જે VBL ઇન્ડસ્ટ્રી છે એની સાથે એગ્રીમેન્ટ કર્યા છે, જેમાં જોઈશું દિવ્યાની ફૂડ ઇન્ડસ્ટ્રી અને બિઝનેસને ખાસ કરીને અહીંયાથી ખરીદાશે અને એક્વિઝિશનની કિંમત ઓલમોસ્ટ જો તો વરુણ બેવરેજીસ ત્યાં ખાસ કરીને જો તો 305 કરોડ આજુબાજુ જોવા મળી છે અને ડીલથી કંપનીને જોઈશું તો કેન્યામાં પોતાનો બિઝનેસ અહીંયાથી વધારે મજબૂત જોવા મળી શકે છે। તો વરુણ બેવરેજીસ નો ડાઉટ ગઈકાલે તો ખાસું પીટાઈ જોવા મળી હતી, પણ આજે ક્યાંય ને ક્યાંય ફોકસ મારી શકે છે। સામે રાઇટ્સ જો તો રાઇટ્સ અહીંયા જો મલ્ટિપલ ઓર્ડર રિલેટેડ સમાચાર છે। કંપનીને 305 કરોડથી વધુના ઓર્ડર મળ્યા છે। ઓર્ડરમાં જોઈશું સાઉથ આફ્રિકાના અસેટ ફાઇનાન્સ તરફથી અહીંયા ઓર્ડર છે। કંપની લોકોમેટિવ રેલવે બિઝનેસ અને જે આંતરરાષ્ટ્રીય ઓર્ડર બુકમાં પણ જો ધીમે ધીમે વધારો કરીએ છીએ અને ઓલમોસ્ટ જે લાસ્ટ કોન્કર જોડે બી સમાચાર હતા જે જેવી કર્યું, એટલે ઓર્ડર બુકમાં જો સતત અહીંયાથી વધારો થઈ રહ્યો છે, રાઇટ્સ બી એના લીધે ફોકસમાં રહેશે। લાસ્ટ વાત કરીએ તો ક્લીનમેક્સ એન્વાયરો, અહીંયા બી Q1 FY27 આશરે જોઈશું 530 મેગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી અહીંયાથી ખાસ કંપનીએ શરૂ કરી છે। અત્યાર સુધી જો સૌથી મોટું જે એમનું ક્વાર્ટરલી કમિશનિંગ જોવા મળ્યું હતું અને જેમાં કંપનીનો ઓપરેશનલ પોર્ટફોલિયો જોઈએ તો 3.6 ગીગાવોટ હતો, વધીને સીધો 4.2 ગીગાવોટ, એટલે એક્સપાન્શન જો કંપનીનું રિન્યુએબલ એનર્જીમાં સારું છે, જેમાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જો સતત એ લોકો નવા પ્રોજેક્ટ્સ ઓપન કરી રહ્યા છે અને વિસ્તરણથી કંપનીના રિન્યુએબલ એનર્જી જે એક્સપાન્શન અને જે પોર્ટફોલિયો છે
એથી વધારે મજબૂત થઈ રહ્યો છે. એટલે જો સ્ટેટ વાઇઝ બી એક્સપાન્શન સારું છે અને જે પણ એમની કેપેસિટી એક્સપાન્શન કર્યા છે વધારે અહીંયાથી કોર અહીંયાથી બિઝનેસ પર ફોકસ કર્યા છે. તો મલ્ટિપલ આજે જોઈશું ક્વાર્ટર અપડેટ પર ખાસ અહીંયાથી ફોકસ રહેશે. ક્લીનમેક્સ એન્વાયરો તો આજે જોઈશું ટ્રેન્ટ અને ટાઇટન તો ફોકસમાં છે જ. એક સાઈડ સ્ટ્રોંગ નંબર છે, એક સાઈડ વીકનેસ નંબર છે. બાકી જ્યુબિલન્ટ ફૂડવર્ક, કલ્યાણ જ્વેલર્સ કે આ સાઈડે જો તો જે OMCs કંપની બી ફોકસમાં છે, રાઇટ્સ, VBL અને ક્લીનમેક્સ એન્વાયરો બધા જ ન્યૂઝ સ્પેસિફિક આજે ફોકસમાં રહેશે. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો બિઝનેસ અપડેટ અને બાકી સમાચારોને લઈને એક્શન દર્શક મિત્રો તમને આ બધા જ કાઉન્ટર્સમાં આજે જોવા મળશે.